શું તમને લાગે છે કે લોકો તમારી કિંમત નથી સમજતા? કદાચ તમે ખોટી જગ્યા પર ઊભા છો. એક સમયની વાત છે. એક નાનું શાંત ગામ હતું. સવારના સૂર્યકિરણો ખેતરો પર પડતા હતા. પંખીઓની ચહકાટ અને હળવો પવન, આસપાસ શાંતિનો માહોલ હતો. એ ગામમાં એક યુવાન છોકરો રહેતો હતો. એનો ચહેરો નિર્દોષ અને દિલનો ખૂબ સારો હતો. તે ક્યારેય કોઈના દુઃખ આપતો નહોતો. તે સવારથી ઉઠી જતો, ક્યારેક ખેતરમાં કામ કરતો તો ક્યારેક ઘરના કામમાં મદદ કરતો અને ગામમાં બીજા લોકોની મદદ કરતો. છતાં તેના ચહેરા પર શાંતિ રહેતી, પણ અંદરથી તે ધીમે ધીમે તૂટી રહ્યો હતો. કારણ કે તેના દિલમાં એક પ્રશ્ન વારંવાર હતો: હું એટલી મહેનત કરું છું, સાચું કામ કરું છું, તો પણ કોઈ મારી કદર કેમ નથી કરતું? ગામના લોકો તેની તરફ ખાસ ધ્યાન આપતા નહોતા. કોઈ પ્રશંસા નહોતી, કોઈ પ્રોત્સાહન નહોતું. ધીમે ધીમે આંખોમાં ચમક ગાયબ થવા લાગી. એક સાંજ જ્યારે સૂર્ય ઢળી રહ્યો હતો, તે ખૂબ જ દુઃખી મનથી પોતાના પપ્પા પાસે ગયો અને પપ્પાને શાંત અને અનુભવી માણસ હતા. છોકરાએ ધીમા અવાજમાં કહ્યું, પપ્પા, મારી સાચી કિંમત શું છે? પપ્પાએ તેની આંખોમાં જોયું અને થોડું સ્મિત કર્યું. તેઓ જાણતા હતા કે કેટલીક વાતો શબ્દોથી નહીં, અનુભવથી જ સમજાય છે. તેઓ અંદર ગયા અને એક જૂનો ધૂળ ભરેલો અને કાટ લાગેલો લોખંડનો ટુકડો લઈને આવ્યા. દેખાવમાં તે એકદમ સામાન્ય હતો. પપ્પાએ કહ્યું, આ લઈને બજારમાં જા. જો કોઈ કિંમત પૂછે તો કશું બોલતો નહીં, ફક્ત 2 આંગળીઓ બતાવજે. છોકરો બજારમાં ગયો. ત્યાં ભીડ અને શોરગુલ હતો. એક ભંગારવાળા પાસે ગયો. ભંગારવાળાએ લોખંડ જોયું અને કહ્યું, આ તો કચરો છે, હું તને 20 રૂપિયા આપીશ. આ શબ્દો છોકરાના દિલને લાગી ગયા. તે વિચારવા લાગ્યો, શું હું પણ એટલો બિનમૂલ્ય છું? પણ તે શાંત રહ્યો. ઘરે પાછો આવ્યો. પપ્પાએ પૂછ્યું, શું મળ્યું? છોકરાએ કહ્યું, માત્ર 20 રૂપિયા. પપ્પાએ થોડું વિચાર્યું અને પછી ધીમા અવાજે કહ્યું, બેટા, હવે તું એવી જગ્યાએ જા જ્યાં વસ્તુની સાચી ઓળખ થાય છે, અને પછી પાછો આવીને મને કહેજે શું અનુભવ્યું. છોકરાએ થોડો વિચારમાં પડી ગયો, પણ પપ્પાની વાત માની આગળ નીકળ્યો. આ વખતે તે એક શાંત અને ગૌરવભર્યા સ્થળે પહોંચ્યો, જ્યાં દિવાલો પર ઇતિહાસ બોલતો હતો અને વાતાવરણમાં એક અલગ જ ગાંભીર્ય હતું. તેને લોખંડનો ટુકડો એક માણસને બતાવ્યો. તે માણસે લોખંડના હાથમાં લીધું અને ધ્યાનથી જોયું, અને તેની આંખમાં અચાનક ચમક આવી ગઈ. આ સામાન્ય નથી, આ તો બહુ જૂનું અને કિંમતી છે. હું તને 20,000 રૂપિયા આપીશ. છોકરો આશ્ચર્યમાં પડી ગયો. એ જ વસ્તુ, પણ કિંમત બદલાઈ ગઈ. પણ તેના મનમાં વધુ પ્રશ્નો ઉઠ્યા. તે પાછો ઘરે આવ્યો. પપ્પાએ શાંતિથી કહ્યું, બેટા, છેલ્લી જગ્યાએ જા જ્યારે લોકો ફક્ત વસ્તુ નથી જોતા, પણ તેમાં છુપાયેલું ભવિષ્ય પણ જોઈ શકે છે. છોકરો ફરીથી એકવાર નીકળ્યો. આ વખતે તેને એક શિલ્પકારના વર્કશોપ પર પહોંચ્યો. ચારે તરફ અડધા બનેલા પથ્થરોનો પાત્ર હતા, સુંદર મૂર્તિઓ, કળાઓનો માહોલ હતો. શિલ્પકારે લોખંડ હાથમાં લીધું અને થોડા ક્ષણો માટે તે શાંત રહ્યું, ત્યારે કંઈ જ કલ્પના કરી રહ્યો હતો. પછી તેના ચહેરા પર એક સ્મિત આવ્યું. આમાંથી તો જીવંત મૂર્તિ બની શકે છે. હું તને 2 લાખ રૂપિયા આપીશ. છોકરો હવે અંદરથી હચમચી ગયો. તે સમજી ગયો હતો કે વસ્તુ એ જ હતી, પણ જોવાનો નજર અલગ હતી. તે ઘરે પાછો આવ્યો. પપ્પાને કહ્યું, કોઈ આ કચરો લાગ્યો તો કોઈને ઇતિહાસ અને કોઈને ભવિષ્ય. થોડી ક્ષણ શાંતિ રહી. પછી પપ્પાએ ધીમા અને ગાઢ અવાજમાં કહ્યું, બેટા, જો કોઈ તારી કદર નથી કરતું તો દુઃખી થવાની જરૂર નથી. કદાચ તું ખોટી જગ્યાએ છે. સાચી જગ્યાએ મળશે તો તારી કિંમત દુનિયા તને જરૂર ઓળખશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.